ભગવાન શ્રીઓમાંથી કોઈકને પોતાની વાણીમાં કંઈક કહેવું હોય તો તે એમના માટે છે. फल फूल बाग में लगाए नहीं जाते, फल फूल बाग में लगाए नहीं जाते, हर लोग महफिल में बुलाए नहीं जाते, कितने तो पास होकर भी याद नहीं आते, कितने तो पास होकर भी याद नहीं आते, कुछ दूर होकर भी बुलाए नहीं जाते। આજના આ વિદાય સમારોહના કાર્યક્રમની અંદર શ્રી અસીબુલ ગમી ચકી સાહેબ, વિનોદ સાહેબ વિદાય સમારોહની અંદર ઉપસ્થિત શ્રી આબિદભાઈ એ મેમ્બર ધી રવિપુર એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના પ્રમુખ સાહેબ, શ્રી સફી સુલેમાન ખાન સાહેબ ઉપપ્રમુખ શ્રી, गंगावाला गुलाब मुखर्जी, इब्राहिम भाई कलाटी, माजी प्रमुख गुलाम जहांगीर इस्माइल पटेल, सभी साहेब, दिखा साहेब, आइए भैयावाला साहेब, युवाई दीवान साहेब, यूसुफ भाई पटोड़ी, नजमा बेन, रफीक भाई पटेल, नसीमा बेन उपस्थित थी, श्री इलियास भाई कुचिलियावाला, दयाता हाई स्कूल ना इंचार्ज आचार्य श्री फारूक साहेब बा, मकबूल भाई साले,
દસુ હાફિઝ સાહેબ, સલીમભાઈ ગુરુજી, ગુલામભાઈ બુખારી, ફિરોજાબેન, રઝમાબેન, ઉપપ્રમુખ શ્રી સફીભાઈ ખાલસા જેઓનું સ્વાગત કરવા માટે મહેબૂબ સાહેબને વિનંતી કે તેઓ તાળીઓના ગડગડાટથી આપણા મહેમાનોને સ્વાગત કરું છું. સ્વાગત છે અમારી શાળામાં આપ સૌનું. ત્યારબાદ કોઠારી શહેરના વિશેષ ખૂબ ખૂબ સ્વાગત કરે છે. ત્યારબાદ મંચ પર બિરાજમાન ગુરુ સાહેબ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. વેલકમ. આપ સૌ અહીં પધાર્યા અને આ ઉપવન મહેક્યું થયું. આપ સૌના આગમનથી અમે પ્રફુલ્લિત છીએ. આપ અવારનવાર આવતા રહો. અમારી શાળા તમારું સ્વાગત કરવા માટે સદૈવ માટે તત્પર રહે છે. વેલકમ કરવા માટે હું મહેબૂબ સાહેબને વિનંતી કરીશ. વેલકમ. તમારા આવવાથી આ સ્ટેજની શોભા વધે છે. સાહેબને વિનંતી કરીશ કે તેઓને તેમને સન્માનિત કરે, સ્વાગત કરે. વેલકમ વેલકમ અવર સ્કૂલ. સભી સાહેબ, દિવાન સાહેબ, તરકારિયાથી વધારે તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત સભી સાહેબ ખૂબ વધારી છે. તમારા અધિકારી બળવા થવાના સમયમાં વધારે મદદ થઈ ગઈ છે. ચુકાવી છે બચત વિદ્યાર્થીઓએ ફૂલોની નીતિ સજ્જ થઈ ગઈ છે. વેલકમ વેલકમ વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે. વિક્રમભાઈ દસુ સાહેબ, અધિકારીથી વધારે સન્માનીય ગુલામભાઈ બુખારી સાહેબ, સોકરભાઈ સરકી સાહેબ, આપ સર્વનું અમેથી ફૂલહાર વધારી સ્વાગત કરીએ છીએ. અવારનવાર અમારી શાળામાં આવતા રહો. આવા પ્રસંગોમાં તમારી હાજરી આપતા રહો. તમારી હાજરી અમારા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી નીવડે છે. ટપ્પર સાહેબ, સ્વાગત છે. કોઠારી સાહેબના ચસ્કો જિલ્લા જેઓનું સ્વાગત કરવા માટે હું ઇકરામ મોટિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓનું ડોક્ટર એડમ્સજીઓનું પણ સ્વાગત કરીશ. યુસુફભાઈ પટોરી સાહેબનું સ્વાગત કરવા માટે ડોક્ટર મેડમ નવીશ મારી દીકરી છે શિવા ડોગરિયા, જેઓને પણ પોતાનો વ્યવહારની સન્માનિત કરે. જેઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવશે. આપણા સમાજનું નામ, ગામનું નામ, શાળાનું નામ રોશન કર્યું છે. ડૉક્ટર આયુષી. ત્યાં આપણી વચ્ચે ઘણા બધા ડૉક્ટર પણ ઉપસ્થિત છે.
આપણી શાળાને ઉત્તરોત્તર પ્રગતિ કરવામાં તમારી તેઓએ સાથ આપ્યો છે અને ગાઈડન્સ सदा खुश रहो, मुस्कुराते रहो, खजाना खुशी का लुटाते रहो। सुनते रहेंगे ये अल्फाज हमारे कानों में, आप तो बड़े ही आसानी से कह जाओगे अल्लाह हाफिज। बातों से नहीं दिल से भी आपका सम्मान करते हैं। सिर्फ बातों से नहीं दिल से भी आपका सम्मान करते हैं। वैसे तो बहुत कुछ है आपके लिए कहने को, वैसे तो बहुत कुछ है आपके लिए कहने को, पर सम्मान देने को आपका थोड़ा इतिहास पढ़ते हैं। तो आवो ज इतिहास आ महानुभावोनो जाणीए। तो कार्यक्रमने આગળ વધારતા હું વિક્રામ કોઠિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવી સતી સાહેબનો ઇતિહાસ, તેઓનું સન્માનપત્ર, પ્રશસ્તિપત્ર વાંચન કરે। વિક્રામ કોઠિયા સાહેબ આજના આ વિદાય સમારોહમાં જે સન્માનપત્ર આપણે શ્રી નસીબુલ ગની સતી સાહેબને અર્પણ કરવાના છે, એમાં લખેલા જે વાક્યો છે, શબ્દો છે, એને હું આપની સમક્ષ રજૂ કરીશ। ધી નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલ નબીપુર તાલુકા જિલ્લા ભરૂચ સન્માનપત્ર જનાબ સતી નસીબુલ ગની યુસુફભાઈ। વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો, વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો, કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઈ જાય છે, પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવન રહે છે। હાલના સાંપ્રત સમયમાં કર્મચારીઓનું પ્રામાણિકતાનું સ્તર દિન પ્રતિદિન નીચું જઈ રહ્યું છે, એવો સર્વસામાન્ય અભિપ્રાય હાલ ચાલી રહ્યો છે। આ અભિપ્રાયનો સામનો ગૌરવ અને અટલ વિશ્વાસથી કરે એવા કર્મચારીઓ પણ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે। આવા કર્મચારી પર શાળા તેમજ સમગ્ર સમાજ ગૌરવ લઈ શકે છે। આપણી શાળાના નિવૃત્ત થતા કર્તવ્યનિષ્ઠ ગ્રંથપાલ શિક્ષક જનાબ સતી નસીબુલ ગની યુસુફભાઈ એક કર્તવ્ય પરાયણ, સેવાન, કૌશલ્ય કુશળ શિક્ષક છે અને તેમણે કુશાગ્ર રીતે શૈક્ષણિક કામગીરી કરી છે, જે આપણા સૌ માટે, સંસ્થા માટે તેમજ સમસ્ત ગામ માટે ગૌરવની બાબત બીજી કઈ હોઈ શકે। આ શાળાના ઉત્સાહી, નિષ્ઠાવાન અને સફળ ગ્રંથપાલ જનાબ સતી નસીબુલ ગની યુસુફભાઈ આપની 22/12/1988 થી 31/10/2025 સુધીની ગ્રંથપાલ તરીકેની સેવા આ શાળાને મળી છે। આપ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છો ત્યારે અમારી પાસે આપની સેવાને બિરદાવવા માટે શબ્દો નથી। આ સન્માનપત્ર આપ શ્રીને અર્પણ કરતા અમે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। જનાબ સતી નસીબુલ ગની યુસુફભાઈનો જન્મ ગુજરાત રાજ્યના કંકરિયા ગામમાં 1/1967ના રોજ થયો। પ્રાથમિક, માધ્યમિક તથા હાઈસ્કૂલનું શિક્ષણ તેમણે કંકરિયા ખાતેથી લીધું અને આ શાળામાં ગ્રંથપાલ તરીકે 22/12/1981 થી લઈ આજ દિન સુધી તેઓ જોડાયેલા રહ્યા છે।
અને પોતાની જવાબદારી ખૂબ જ કંઠ અને નિષ્ઠાથી બજાવ્યો છે. જનાબ કવિ નસીબુલ ગની યુસુફભાઈ શ્રેષ્ઠ ગઢવાલ સાબિત થયા છે અને સાથે સાથે અન્ય શિક્ષકોને માર્ગદર્શન આપતા રહ્યા છે. તમારો હસમુખો સ્વભાવ અમને સદાય યાદ રહેશે. શાળાના પ્રવાસ સમિતિના કન્વીનર તરીકે દર વર્ષે પ્રવાસનું સફળ આયોજન એ ખરેખર તમારી બિરદાવવા લાયક કામગીરી છે. આપના દ્વારા દર વર્ષે આયોજિત થતી બુક એક્ઝિબિશન તથા ગુજરાત પોલીસ સમાચાર પત્ર આધારિત ક્વિઝ કોમ્પિટિશન સૌ હંમેશા યાદગાર બની રહેશે. નયનમાં વસ્યા છો તો જરા યાદ કરજો. નયનમાં વસ્યા છો તો જરા યાદ કરજો. કરી કામ કરે તો યાદ કરજો. અમને પડી છે આદત તમને યાદ કરવાની. અમને પડી છે આદત તમને યાદ કરવાની. જો હિચકી આવે તો માફ કરજો. જનાબ સતી નસીબુલ ગની યુસુફભાઈ, આપની નિવૃત્તિ આ સંસ્થા માટે વણપુરાયેલ ખોટ બની રહેશે. આપના જેવા પીઢ, અનુભવી, કાબિલ અને કર્તવ્યનિષ્ઠ ગ્રંથપાલની સેવાઓથી આ સંસ્થા વંચિત રહેશે. આપની નિવૃત્તિ અમારા સૌ માટે દુઃખદ અને આઘાતજનક બની રહેશે. આપે સંસ્થાના કાર્યમાં અંગત રસ લઈ પ્રોત્સાહિત કરનાર સાચા બને તરીકે કામગીરી કરી છે ત્યારે અમે સૌ શાળા પરિવારના સભ્યો અલ્લાહ પાકથી અંતઃકરણપૂર્વક દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા આપની આ સેવાનો બદલો બંને જહાનમાં આપે અને આપનું શ્રેષ્ઠ જીવન દીર્ઘાયુ, તંદુરસ્તીભર્યું અને શાંતિમય બની રહે એવી અમે સૌ શાળા પરિવારના બધા જ સભ્યો આપના માટે દુઆ ગુજારીએ છીએ અને ભારે લઈએ આપને ભાવભીની વિદાય આપીએ છીએ. દાખલ તારીખ 22/12/1981, નિવૃત્તિ તારીખ 31/10/2025. શુભેચ્છા સમગ્ર શાળા પરિવાર નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલ નબીપુર. થેન્ક યુ. સલામ. જેઓએ અભ્યાસ કરાવેલ વિષયો PE, હિન્દી, ચિત્ર, કોમ્પ્યુટર, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી. કાળજાની કીર્તિ સુધી અમે આંસુ ભર્યા પણ રોઈ શક્યા નહીં. જોઈ રહ્યા તમારી વસની વિદાય પણ કાંઈ કરી શક્યા નહીં. ઘરના સંઘર્ષ સમયમાં કર્મચારીઓનું પ્રમાણિકતા સ્તર દિન પ્રતિદિન નીચું થઈ રહ્યું છે. એવો સર્વસામાન્ય અભિપ્રાય હાલમાં ચાલી રહ્યો છે. આ અભિપ્રાયનો સામનો ગૌરવભેર અને અટલ વિશ્વાસથી કરે એવા કર્મચારીઓ સમજવા અસ્તિત્વ ધરાવે છે. આવા કર્મચારીઓ પર શાળા તેમજ સમગ્ર સમાજ ગૌરવ લઈ શકે છે. આપણી શાળાના નિવૃત્ત થતા કર્તવ્ય પીટી શિક્ષક શ્રીમાન કોઠારી વિનોદ કુમાર જયપતસિંહ એક કર્તવ્ય ગણાયા. શ્રીમાન કૌશલ્ય કુશળ અને કુશળ તરીકે શૈક્ષણિક કામગીરી કરી જે આપણા સૌ માટે, સંસ્થા માટે તેમજ સમગ્ર સમાજ માટે સૌથી વધુ ગૌરવની બાબત કઈ હોઈ શકે. આ શાળાના શહીદ, નિષ્ઠાવાન અને સફળ શિક્ષક શ્રીમાન કોઠારી વિનોદ કુમાર જયપતસિંહ આપની તારીખ 2/9/1996 થી તારીખ 31/10/2025 સુધીની પીટી શિક્ષક તરીકેની સુદીર્ઘ સેવા આ શાળાને મળી છે. આ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે અમારી પાસે આપની સેવાને બિરદાવવા માટે આ સન્માનપત્ર આપશ્રીને અર્પણ કરતા અમે સૌ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. શ્રીમાન કોઠારી વિનોદ કુમાર જયપતસિંહનો જન્મ ગુજરાત રાજ્યમાં ભવાલી તાલુકા નિઝર જિલ્લા સુરત ખાતે 7/7/1967ના રોજ થયો હતો. આજ દિન સુધી તેઓ આ સંસ્થા સાથે જોડાયેલા રહ્યા છે. પોતાની જવાબદારી ખૂબ જ ખંત અને નિષ્ઠાથી બજાવી છે. શ્રીમાન કોઠારી વિનોદ કુમાર જયપતસિંહ શ્રેષ્ઠ શિક્ષક સાબિત થયા છે અને સાથે સાથે અન્ય શિક્ષકોને માર્ગદર્શન આપતા રહ્યા છે જે તેઓની ખૂબ સારી બાબત કરી શકે. તેમનો હસમુખો સ્વભાવ અમને સદા રહેશે, હંમેશા યાદ રહેશે. જીવનની ગતમાળાથી જલ્દી છૂટવું છે. નિશ્ચેતન નિષ્પ્રાણ રહી ખુદને મળે મળવું છે. બહુ કરી ચિંતાઓ અને અથાગ પ્રયત્નો જીવવાના. આંધળું બધી મુક્ત મને મળે પંખી જેમ કરવું છે. તેમની સિદ્ધિઓ નબીપુર શાળાને દર વર્ષે જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ જુડો, કુસ્તી, આર્ચરી, એથ્લેટિક, ફૂટબોલ, રસ્સાખેંચ, ક્રિકેટમાં 3 વખત ભરૂચ જિલ્લા ચેમ્પિયન બનાવવામાં આપનું અનુદાન રહ્યું છે. શ્રીમાન કોઠારી વિનોદ કુમાર જયપતસિંહ આપની નિવૃત્તિ આ સંસ્થા માટે વણપુરાયેલ ખોટ બની રહેશે. આપના ઝડપી, અનુભવી, કાબેલ અને કર્તવ્યનિષ્ઠ પીટી શિક્ષકની સેવા
કાર્યમાં અંગત રસ લઈ પ્રોત્સાહિત કરનાર સાચા વડીલ પ્રીતિ શિક્ષક માટે સૌ સારા પરિવાર સભ્યો અલ્લાહથી અંતઃકરણપૂર્વક દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા આપની આ સેવાઓનો બદલો બંને જહાનમાં આપે અને આપનું શ્રેષ્ઠ જીવન દીર્ઘાયુ, તંદુરસ્તીભર્યું અને શાંતિમય બની રહે. તેવી અમો સૌ સારા પરિવારના બધા સભ્યો આપના માટે દુઆ કરીએ છીએ અને ઘરે રહીએ આપને ભાવભીની વિદાય આપીએ છીએ. શાળામાં દાખલ તારીખ 2/9/1996. શુભેચ્છા સહ સમગ્ર શાળા પરિવાર ભીમદીપુર સાર્વજનિક હાઈસ્કૂલ નદીપુર. સફળતાઓ તેમને જ મળે છે. સફળતાઓ अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. जवाब आपो. सलाम. हाँ, સરસ. લાગે કે હું વિદાય લઈ રહેલો છું? નહીં જોયો. આવતો જ રહે. ટેન્શન ના કરતા. દરેક કાર્યક્રમની અંદર ઉપસ્થિત હોય. આજના વિદાય કાર્યક્રમમાં माननीय मंचस्थ महानुभाव आबिद साहेब, सफी साहेब, खान साहेब, गुलाम मामा, इब्राहिम मामा तालाकी, હવે બહુ નામો લેવા જશ તો સમય ઘણો બધો થઈ જશે એટલે આપણે શોર્ટમાં હું એમ જ કહીશ કે માનનીય મંચસ્થ મહાનુભાવ, આમંત્રિત મહેમાન, સારા તથા ગામની તમામ સંસ્થાઓના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સેક્રેટરી તથા સભાસદો તથા કામ પ્રકારથી પધારેલા મહેમાનો તેમજ સારા તથા બીજી શાળામાંથી પધારેલા આચાર્યશ્રીઓ તથા સારા સ્ટાફગણ, મારા ગામ ટંકારિયાથી પધારેલા મારું મિત્ર મંડળ, ખાસ મારું મિત્ર મંડળ, અમે 4 મિત્રો છીએ. અમે ગમે ત્યાં પણ જઈએ પાર્ટીમાં, ખાવા પીવામાં અમે સાથે જ હોઈએ છીએ એટલે મારે એમને નામ લેવું પડે. એટલે મારા મિત્ર મંડળ અને ખાસ કરીને મારો સ્ટાફગણ તથા મારા જીવન પર્યંત સુખ દુઃખમાં હંમેશા મારા તરફે રહીને મને ઘણો સારો સહકાર આપ્યો હોય એવા મારા અર્ધાંગની કન્યા ઉપસ્થિત છે, નજમા બાનો. એમનું નામ મારે જરૂર લેવું પડે ભાઈ. એમ જ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કેવા હશે જો. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તેમજ નામી અનામી તમામનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આપ સર્વે આપનો કિંમતી સમયનો ભોગ આપી અમને સન્માનિત કરવા માટે અત્રે ઉપસ્થિત રહ્યા છો. મિત્રો, હું પોતે તથા મારા મિત્ર કોઠારી સાહેબ આપણી આ શાળામાંથી વિદાય લઈને જઈ રહ્યા છીએ ત્યારે અમારું ભવ્ય બહુમાન કરી અમારા વિદાય કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કર્યું એ બદલ આપ સર્વેનો સાચા દિલથી આભાર વ્યક્ત કરું છું. મિત્રો, હું માનું છું ત્યાં સુધી આજે અમારા જે વખાણ અને તારીફો કરી રહ્યા છો તમે લોકો મહાન છો. આ શાળા તથા બાળકો માટે અમે જે કંઈ પણ પ્રયાસો કર્યા છે એ બાળકોના પ્રયાસો કર્યા છે જે બાળકો જીવનમાં આગળ વધે, સમાજને ઉપયોગી બને. આ કામ માટે અમને ઘણું સારું વળતર મળતું હતું. પણ આજે હું એક पंक्ति जरूर कहीश कि मैं तकब्बुर इसलिए नहीं कर सकता, मैं तकब्बुर इसलिए नहीं कर सकता क्योंकि मुझे मेरी औकात का पता है. अल्लाह अगर नजर हटाने मेरे ऊपर से तो मेरी हैसियत 2% की. मित्रों, समस्त नबीपुर गाम माटे गामना लोकोने माटे હું સરસ એમના માટે હું એક મારું વક્તવ્ય રજૂ કરીશ કે સમસ્ત નદીપુર ગામનું હું વર્ણન કરવા બેસું તો હું માનું છું કે સમયના વહેણા પણ વહી જાય અને ટૂંકમાં એટલું જરૂર કહીશ કે આ ગામના વડીલો, નવયુવાનો અને હજુ આ શાળામાં પધાર્યા નથી એવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ રસ્તાની અંદર જ્યારે મને મળતા
ત્યારે સતી સાહેબ, ગની સાહેબ કહેતા અને કે સાહેબ અમે તમારી શાળામાં ભણવાડીશું, તમે અમને બધું શીખવાડશો ને, નાટક, ગીતો, બધું સરસ. હા, શીખવાડીશ કેમ ને. તો આવા મારા વહાલા નાના નાના ભૂલકાઓ પણ એમને કેમ કરી શકાય? તો એ બાળકોનો પણ મને ખૂબ પ્યાર મળ્યો છે, મારી ખૂબ ઇજ્જત કરી છે, મને ખૂબ સારી રિસ્પેક્ટ કરી છે અને તમામે તમામ મને માનવી દ્રષ્ટિએ જોતા હતા. નબીપુર ગામના લોકો હિલે કોઈ પણ વ્યક્તિને સાચું તથા મોઢા ઉપર કહેવા અને લાગણીશીલ ગામના કોઈ પણ કામ માટે તન મન અને ધન વહેડાવવા લોકોને હું કદીએ ભૂલું. મિત્રો, આપણું નબીપુર ગામ ઉડીને આંખે વળગે એવું ગામ. એના માટે ગામને કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. જાણે કે આખું ગામ હિંડોળે ઝૂલતું હોય એમ મને લાગતું. હું અહીંયાથી જાઉં છું પણ મારું ગામ નબીપુર ના સ્મરણોને સાથે લઈને જ રહીશ. નિવૃત્તિના સમયે હંમેશા વાગોળતો રહીશ, નબીપુરને યાદ કરતો રહીશ. આ મારી શાળાને જ્યારે પણ મારી જરૂર પડશે તો હંમેશા હું આવતો રહીશ. શાળાના માજી પ્રમુખ શ્રી અહીંયા ઉપસ્થિત છે, ગુલામ સાહેબ હાફીજી. અત્યારે પણ તંદુરસ્ત હાલતમાં છે, માશાઅલ્લાહ. ખેતરમાં પણ જાય છે અને ખેતી પણ કરે છે. એવા માનનીય ગુલામ સાહેબ હાફીજી, એમના હસ્તે મારી નિમણૂક થયેલી જે અત્રે ઉપસ્થિત છે. જર્મન મુસા સાહેબ યુકે હોવાથી લોલા સાહેબે મારું ઇન્ટરવ્યુ લીધેલું. 21 વર્ષની વયે 22/12/88 માં મારી નિમણૂક થયેલી. આ મારી 37 વર્ષની સફર ક્યાં પૂરી થઈ મને ખબર ના પડી. કારણ કે મને મુસા સાહેબ જર્મન, આઈએ લોલા સાહેબ, મુસા સાહેબ આંઠરી, અબુજી સાહેબ, યુસુફ સાહેબ, બાવા સાહેબ, તાઈ સાહેબ, વલી સાહેબ, એમવી હાફીજી સાહેબ, અહેમદ સાહેબ, મહેન્દ્ર સાહેબ, ભીખા સાહેબ, સફી સાહેબ, નિસાર સાહેબ, દીવાન સાહેબ, કુરેશી સાહેબ, મુમતાઝ બહેન, નસીમબેન, બદરુલબેન, યાકુબ મામા, ખાલિદ સાહેબ, જહાંગીર સાહેબ, મજીદ સાહેબ, યુસુફભાઈ, ભીખાભાઈ, મીડા ગુલામ મામા, દાસ કાકા, આ બધાના નામો મારે લેવા જરૂરી છે કેમ કે આ બધાને મેં મારા હસ્તે વિદાય કરેલા છે અને આ બધા મારા ગુરુજીઓ જ હતા. આમણે મને ઘણું બધું શીખવાડેલું. સફી સાહેબે પ્રવાસ માટે, યાકુબ મામાએ પ્રવાસમાં જ્યારે પણ જતા ત્યારે મને નસીહતો કરતા અને ભીખા સાહેબ પણ જ્યારે પણ અમે અહીંયા આગળ કંઈ પ્રોગ્રામ કરતા ત્યારે એમનું પીઠબળ અમને હંમેશા સાથે રહેતું હતું. વિદ્યાર્થી મિત્રો, એટલે આ મારા ગુરુજી અને હું આમને માનની દ્રષ્ટિએ જોઉં છું અને એમને મારા શિક્ષક જ માનું છું. કેમ કે જ્યારે પણ હું આ શાળાની અંદર લાગ્યો હતો ત્યારે મારી ઉંમર લગભગ 21 વર્ષની હતી. એટલે તે વખતે જે 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા તેમના અને મારી અંદર લગભગ 2 થી 2.5 વર્ષનો જ અંતર હતો. એટલે હું પણ આ શાળાનો વિદ્યાર્થી હતો એવું માની તો ચાલે. તો આ સમયે આમાંથી ઘણા બધા ટીચર્સ અલ્લાહને પ્યારા થઈ ગયા છે. તો આ મરહૂમ શિક્ષકો માટે અલ્લાહથી હું એટલી દુઆ કરીશ કે અલ્લાહ પાક એમની મગફિરત કરે, જન્નતમાં આલા મકામ નસીબ અતા ફરમાવે અને આ બધા શિક્ષકોનો હું આ સ્ટેજ પરથી ખૂબ ખૂબ આભાર માનું છું. अस्सलाम वालेकुम. मंचस पर विराजमान माननीय हिंदीपुर एजुकेशन एंड वेलफेयर सोसाइटीના પ્રમુખ શ્રી આમિરભાઈ મેમ્બર સાહેબ, ઉપપ્રમુખ શ્રી સફી સુલેમાન ખાન સાહેબ, સેક્રેટરી શ્રી મુસ્તાકભાઈ હાફીજ તથા સભ્ય શ્રી નોંદરાવાલા ગુલામ ઉમરજી સાહેબ, ઇબ્રાહીમભાઈ રાડી સાહેબ તેમજ નિજામભાઈ મેમ્બર સાહેબ જે હાજર હતી, નિવૃત્ત કર્મચારી શ્રીઓ તથા ગામના તમામ મહેમાનો, શાળાના મારા સહકર્મચારી શ્રી, શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક તથા
શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આજ હું ખરા દિલથી આભારી છું જેઓ આ પ્રસંગે હાજર રહ્યા છે. તેમજ મારા કુટુંબીઓ, ઘરના સદસ્ય, બાળકો, પત્નીશ્રી જે હાજર રહ્યા છે તેમને પણ હું આભાર માનું છું. ગણેશ સાહેબે કીધું તેવી રીતે કે ઘરના વ્યક્તિને પહેલા યાદ કરવા જોઈએ, કેમ કે આપણને સમયસર સ્કૂલે મોકલવામાં પહેલો હાથ ધર્મપત્નીનો હોય છે અને તેના કારણે આપણે બધા સમયસર અહીંયા પ્રાર્થનાની અંદર હાજર રહીએ છીએ અને તમારી સાથે અમે સમયસર ઉભા રહીને તમને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. તો એમને પણ હું આભાર માનું છું. મિત્રો, એક વાત જરૂર કહીશ કે જીવન એક સંઘર્ષ છે. હંમેશા આપણું જે જીવન છે એ સંઘર્ષમય હોય છે. હંમેશા આપણે પરીક્ષાઓ આપતા જ રહીએ છીએ, પહેલા ધોરણથી ભણીએ ત્યાં સુધી. પહેલા આપણે ભણતર આપણું પૂરું કરીએ છીએ, એમાં આપણા 25 વર્ષ જતા રહે છે. બીજું જે પદ આવે છે એ આપણું છે પોતાની કારકિર્દી બનાવવા માટે, અને એમાં તમે બહુ સંઘર્ષ કરો છો, હરીફાઈ કરો છો કે મારો પહેલો નંબર આવશે, મારો બીજો નંબર આવશે, બીજી પરીક્ષામાં હું પહેલો નંબર લઈ જઈશ. એવી રીતે તમે ખૂબ મહેનત કરો છો અને તમે આગળ જવાનો પ્રયત્ન કરો, અને પછી તમારું નોકરીનો સમય આવે છે એટલે તમે નોકરી કરવા જતા રહો છો. સંસાર જે છે તેમાં તમે પ્રવેશ કરો છો. પછી સમય અનુસાર માણસ જે છે સરકારના નિયમો પ્રમાણે વય નિવૃત્ત થાય છે, અને આજનો આ પ્રસંગ છે એ પણ મારે પણ વય નિવૃત્તિનો પ્રસંગ છે. જ્યારે પણ હું વિદ્યાર્થી મિત્રોને રમતગમતમાં લઈ જાઉં છું ત્યારે એમની સાથે મજાક મસ્તી કરું છું અને એમને ઘણી વખત કહું છું કે તમારે રમવાની સાથે સાથે ભણવું એ તમારો પહેલો પ્રશ્ન છે, અને તમે આગળ જાઓ અને આગળ વધતા રહો અને ગામનું તેમજ સમાજનું નામ તમે રોશન કરો. અમે ઘણી વખત ગણેશ સાહેબ જોડે બેસીએ, મહેબૂબ સાહેબ જોડે બેસીએ અને અમે ચર્ચા કરીએ કે આપણા જે વિદ્યાર્થીઓ છે એમને આપણે એવી ટ્રેનિંગ આપીએ કે જેથી જીપીએસસી છે, આઈપીએસની છે, આઈએસની શાંતિથી સાંભળો. આજે હું મારા જીવનના એક મહત્વપૂર્ણ તબક્કાની પૂર્ણાહુતિ કરી રહ્યો છું. મારા સારી શિક્ષક તરીકેના કાર્યકાળનો આજે અંત આવ્યો. આજે હું અહીંથી વિદાય લઈ રહ્યો છું ત્યારે મારું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું છે. આ શાળામાં વિતાવેલા સમય મારા જીવનનો સૌથી સુવર્ણકાળ રહ્યો છે, જેની યાદો હંમેશા મારા દિલમાં જીવંત રહેશે. હું યાદ કરું છું એ દિવસો જ્યારે હું એક યુવાન શિક્ષક તરીકે અહીં આવ્યો હતો. ત્યારે મેં એક સ્વપ્ન જોયું હતું. મારા વિદ્યાર્થીઓને માત્ર ભણતરમાં જ નહીં પણ રમતગમતના મેદાનમાં પણ ઉત્કૃષ્ટ બનાવવાનો મને આનંદ છે કે મેં મારાથી બનતું બધું જ કાર્ય મેં તમને માત્ર રમતગમતના નિયમો જ નથી શીખવ્યા, પણ ખેલની એકતા અને વિજય તથા પરાજયને સમાન ભાવે
સ્વીકારતા પણ શીખવ્યું છે. ખેલનું મેદાન મારા માટે એક હૃદય જેવું હતું અને તમે બધા મારા અંગો હતા. ત્યાં પરસેવો પાડતા, સાથે હસતા, રડતા અને જીવનનો આનંદ બનાવતા આપણે બધાએ અનેક યાદગાર ક્ષણો વિતાવી છે. જ્યારે કોઈ વિદ્યાર્થી મેદાન પર સારું પ્રદર્શન કરતો ત્યારે મારા માટે એ કોઈ પણ એવોર્ડ કરતાં વધારે સંતોષજનક હતું. તમે તમારા ઉત્સાહથી, મહેનતથી અને ખેલ પ્રત્યેના લગાવથી મને હંમેશા પ્રેરણા આપી છે. મારા નિવૃત્ત જીવનની આ શરૂઆત છે, પણ મારા માટે આ કોઈ પૂર્ણ વિરામ નથી. હું હંમેશા તમારા સંપર્કમાં રહીશ અને તમારા ઉજ્જવળ ભવિષ્યને કામના કરીશ. હું આશા રાખું છું કે તમે જીવનના દરેક ક્ષેત્રમાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહો. મારા તમામ સાથી શિક્ષકો અને સારા પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે મને હંમેશા સહકાર આપ્યો. અને મારા વિદ્યાર્થીઓને હું કહેવા માંગુ છું કે તમારા જીવનમાં હંમેશા સકારાત્મક રહો. રમતગમતને તમારા જીવનનો એક ભાગ બનાવો અને હંમેશા આગળ વધતા રહો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને મારા વતી આપ સૌને ભાવભીની વિદાય. આભાર. મારી સહેજની અપેક્ષા નહોતી કે મને પ્રવચન માટે આવું વાંચીને તો આમંત્રણ મળી જશે. મારી પાસે કોઈ ચિઠ્ઠી બી નથી, ખબર બી નથી. હવે મારે શું કરવું? સૌથી પહેલાં તો હું અલ્લાહનો બેહદ શુક્રગુજાર છું કે મને આ પ્રસંગ આપણી સમક્ષ પ્રયત્ન કર્યો. મંચસ્થ મહાનુભાવો, મારા સાથી કાર્યકર્તાઓ, મારા નિવૃત્ત મિત્રો, ગામના નામી અને અનામી દાનવીર મિત્રો, આપ સૌને જહાંગીર સાહેબના હૃદયપૂર્વકના સલામ પહોંચે. મિત્રો, એક નામવર શાયરના એક શહેરથી હું મારી વાતની શરૂઆત કરું છું. न समझोगे तो मिट जाओगे, न समझोगे न समझोगे तो मिट जाओगे. तुम्हारी दास्तान की ना रहेगी दास्तान. एक मार्मिक टोनથી હું આપને મારો સંદેશ પહોંચાડવા માંગુ છું અને સાથે સાથે બીજો એક નંબર શાયરનો શેર પણ રજૂ કરું છું કે शेर पे एक प्रमाणे छे. बर्बाद गुलिस्तान करने को सिर्फ एक ही उल्लू काफी है. बर्बाद गुलिस्तान करने को सिर्फ एक ही उल्लू काफी है. हर डाल पे उल्लू बैठा है, अनजाने गुलिस्तान क्या होगा. You are the garden, we are the garden, you are the flowers, these are the plants, these are in the front rows are the fruitful trees from where you can get different sorts of sweet fruits and smelling flowers. મારો માર્મિક ટોન માત્ર એટલો જ છે કે જો તમે વિદ્યાર્થી મિત્રો આજના આ તબક્કાને સારી રીતે ઓળખીને શિક્ષણની જોતને પ્રગટાવવામાં સહેજ પણ પાછી પાની કરી તો આપણું સ્થાન ક્યાંય નથી એ બરાબર
નોંધ કરી લેજો. Just keep it in your mind. Very seriously, I am telling you a very serious message. કે જો હમણાં કોઠારી સાહેબે તમને શપથ લેવડાવ્યા ને 5 કલાક વાંચન